બિદડા ગોકુળધામ ખાતે શ્રી ચામુંડા માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. બિદડા ગામના જખ પદ્ધરમાં આવેલા ગોકુળધામ જીબી પાછળ વસતા અતિ ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારતા વિચરિત અતિ ટાંચા સાધનો નહીવત સંસાધનો છતાં અપ્રિતમ ભક્તિ ધરાવતા પરમાર પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સર્વપ્રથમ સનાતન ધર્મ પ્રમાણે બાલિકા બેટી પૂજન બાદ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સેવા સાધના કચ્છ અને એનએમઓ દ્વારા મેડિકલ કેમ્પમાં ફ્રી તપાસ તથા તમામ દવાઓ આપવામાં આવી હતી, જેમાં 80થી વધુ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો. મુખ્ય મહેમાન શ્રી માનનીય ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા સાહેબ, માનનીય સંઘ સંચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર. આ મંદિરના નિર્માણ સનાતન હિન્દુ સમાજના સહયોગથી સમાજ પરિવર્તનની દિશામાં એક વૈચારિક પરિવર્તનની સાક્ષી પૂરે છે. ધર્મપરાયણતા અને માતાજીની ભક્તિ પ્રશંસા કરી હતી. શ્રદ્ધા અને ભક્તિ જ ગમે તેવા સંકટોનો સામનો કરવા પ્રેરણા આપી હોય છે. વ્યસન મુક્તિ, શિક્ષણ અને સ્વાવલંબન અર્થ એડવોકેટ માલદેવભાઈ પરમાર ખાસ પાલનપુરથી ઉપસ્થિત રહી ને પરમાર સમાજના ગર્વંતા ઇતિહાસ તથા પોતાના અનુભવોનું કથન દ્વારા સશક્ત સમાજ મૂળ ઇતિહાસમાંથી પ્રેરણા લઈ અને સશક્ત સનાતન પરમાર સમાજને શિક્ષણ તથા સંસ્કૃતિ સમાજ નિર્માણ માટે અપીલ કરી હતી. કાર્યક્રમના મુખ્ય મહંત શ્રી રવિગીરી બાપુ જ્યોતેશ્વર મહાદેવ ડોણવાડાએ આશીષ વચનો આપ્યા હતા. પૂજાવિધિ તથા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી દીપેશભાઈ જોશી માંડવીવાડાએ કરી હતી. મંદિરના મુખ્ય દાતા શ્રી અરવિંદસિંહ જાડેજા ફરાદીવાડા, કરમણભાઈ મુરજીભાઈ ગઢવી આઈ કૃપાવાડા, મંગલભાઈ વેલજીભાઈ સંગાર, ભાવેશભાઈ રવજીભાઈ ભુડિયા, માણેકભાઈ ગઢવી, શ્રીમતી દીપ્તિબેન લહેરીકાંત જોશી, અક્ષર નિવાસી પ્રેમજી રામજી પિંડોરિયા, હાર્વી ધવલકુમાર પટેલ, જયરાજસિંહ આશાજી ચંદ્રોગા, કેવલભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ, મંડપના દાતા કેતનભાઈ સંગાર બિદડા, મારુતિ મોટર રિવાઇન્ડિંગ બિદડા તથા પ્રસાદના દાતા ગોપાલભાઈ ગઢવી ભુજપરવાડા રહ્યા હતા. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં તમામ સમાજના લોકો તથા અગ્રણીઓ સજ્જન શક્તિ ઉપસ્થિતિ ખૂબ પ્રેરણાદાયી રહી હતી. રાજેશભાઈ સોરઠિયા, સુરેશભાઈ શંગાર, જયાબેન છાભૈયા, સરપંચ બિદડા, પ્રવીણભાઈ છાભૈયા, ખીમજીભાઈ મહેશ્વરી, પરેશભાઈ ભાટી, શામજીભાઈ છાભૈયા, જૈન અગ્રણી વલ્લભજીભાઈ દેઢિયા, એડવોકેટ હરિઓમ અબોટી, લક્ષ્મીશંકર જોશી, માણેકભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, દેવાંગ ગઢવી, નાના ભાડિયા, ભાવેશભાઈ સંગાર, જેકી સંગાર, જયંતિભાઈ સંગાર, ડૉક્ટર મહાવીરસિંહ જાડેજા, નિવૃત્ત શિક્ષક કિશોરસિંહ ચુડાસમા, જયરાજસિંહ સંગાર, પરેશભાઈ ભાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ જેનો અન્ન ભેગા તેના મન ભેગા માતાજીનો મહાપ્રસાદ લીધો હતો. આનંદના ગરબાનું પણ ભવ્ય આયોજન કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર ડૉક્ટર ખુશાલ ચંદ્રોગા અને યજ્ઞેશ વ્યાસે કર્યું હતું. આજે તારીખ 13/4/2025 રવિવારના રોજ સનાતન ધર્મના નેજા હેઠળ બિદડા ગામના જખફાદરના મધ્યે જે આ ધાર્મિક મહોત્સવ એક ભવ્ય રીતે આયોજન થયું છે એ બદલ એમાં સહયોગી થનાર દરેક સનાતની દાતાઓનો, એની સાથે જોડાયેલ વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકર્તાઓ અને મોરબીથી પધારેલા આપણા ક્ષેત્રીય સંઘ સંચાલક ડૉક્ટર જયંતિભાઈ સર્વેનો હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે એક આવી નાની વસ્તીમાં જે આ ચામુંડા માતાજીનો જે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ અને એક ધર્મ અને આસ્થાનું કેન્દ્ર ઊભું કર્યું છે અને એક આ નાની વસ્તીમાં ધર્મની અને સનાતન પ્રત્યેની જે વિચારધારાનો એક પ્રયાસ કરી અને મુખ્ય ધારામાં લાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ બદલ એ તો ધન્યવાદના પાત્ર છે. અને સાથે સાથે હું સનાતન ધર્મને પણ આ એક દિશા નિર્દેશ કરું છું કે આવા દરેક કાર્યમાં જોડાય, એમની ફરજ સમજે અને ફરજ સમજીને જોડાય અને આવા કાર્યોમાં સાથ સહકાર આપે એવી એક ધર્મગુરુ તરીકે હું દરેકને આહ્વાન કરું છું. અને આવા
જે વસ્તીઓ છે એમાં પણ અહીંયા જે આપણા સ્થાનિક રાજકીય આગેવાનો જે હાજર છે એમને પણ એક અંગુલી નિર્દેશ કરું છે કે આવી વસ્તીમાં જે સરકારી યોજનાઓ પહોંચે અને સરકાર જે એમના માટે યોજનાઓ બનાવે છે એનું એમને જ્ઞાન મળે અને એક સાક્ષરતા તરફ એમને લઈ જાય એવા પણ કાર્યો સરકાર તરફથી થાય એવી હું સરકારને પણ મારી નમ્ર અરજ છે. અસ્તુ. જય હિન્દ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજનો કાર્ય એ બિદડાના પવિત્ર આંગણે પરમાર પરિવારના આરાધ્ય અને કુળદેવી એવા મા ચામુંડાના નૂતન મંદિર મધ્યે માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધાન યજ્ઞ સાથે સમસ્ત સનાતન સમાજના અગ્રણીઓની સાથે અને વિવિધ ભગીની સંસ્થાઓ સાથે રહી અને આ ભવ્ય આયોજન આજે કરવામાં આવ્યું. વિશેષમાં અત્યારે સેવા સપ્તાહની ઉજવણી ચાલુ છે, તો આ ધાર્મિક યજ્ઞની સાથે સાથે આરોગ્ય યજ્ઞ મેડિકલ કેમ્પો પણ વિવિધ ક્ષેત્રોમાં ચાલુ છે. તેમ અહીંયા પણ મેડિકલ કેમ્પ આરોગ્યની સુખાકારી માટે આરોગ્યને લગતી કોઈ પણ તકલીફની તપાસ નિઃશુલ્ક અને નિઃશુલ્ક દવાઓ પણ વિતરણ કરવામાં આવે છે. આજે ભારત જ્યારે અતિ જ વિકસિત દેશ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે આપણે કહીએ કે 21મી સદીમાં વિકાસ જ્યારે હરણ ફાળે છે ત્યારે આવી સેવા વસ્તીઓમાં હજી પણ જે પ્રાથમિક સુવિધાઓ લાઇટ, પાણી, રોડ, રસ્તા, તો આવી અનેક સુવિધાઓથી આ વિસ્તાર વંચિત છે. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને અહીંથી ખાસ ટકોર કરીશ કે આપણે વિશેષ વિસ્તારોમાં તો ઘણી સુવિધાઓ ઊભી કરીએ છીએ, પણ આવી હિન્દુ સેવા વસ્તીઓ આનાથી વંચિત શા માટે? તો આમનું પણ આપણે જોવું જોઈએ અને અહીંયા પણ તાકીદે પાયાની સુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓ છે એ આપણે પૂરી પાડવી જોઈએ. આજે અહીં બહુ ગામથી દૂર અને એક જંગલમાં જ્યારે આ સુવિધા થતી હોય અને આજે સેવા વસ્તી જે ગરીબ લોકો આ વસ્તીમાં પોતાના ભૂંગા કરીને રહેતા હોય છે, એટલે અંત્યોદય સુધી પહોંચવાનું એ દરેક માનવની ફરજમાં આવે છે. તો ત્યારે આ સેવા વસ્તીમાં આપણા અનેક પ્રકલ્પો દ્વારા અને અહીંની જે પરમાર સમાજ છે એમના સાથે મળી અને અહીં એક ભવ્ય મા ચામુંડા આસ્થાનો જે કેન્દ્ર છે એ મંદિરનો ભવ્ય આજે નિર્માણ થયું છે. એની આજે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. બહોળી સંખ્યામાં સનાતન સમાજના દરેક લોકો આની અંદર ઉપસ્થિત રહ્યા છે. દરેક સમાજના પ્રમુખો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. રાજકીય લોકો બી અહીંયા ઉપસ્થિત છે. આ જ કાર્યની અંદર એક સેવા કાર્ય બી છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એની સાથે અહીંયા બાબા સાહેબ આંબેડકર નિમિત્તે એક મેડિકલ કેમ્પનો બી આજે અહીંયા સરસ આયોજન થયું. એની અંદર ડોક્ટરોએ સેવા આપી, દવાઓની સુવિધા પણ અહીંથી ફ્રીમાં આપવામાં આવી અને બહોળી સંખ્યામાં લોકો પ્રસાદ લઈને અહીંથી છૂટા થશે. અહીં આપણા આજુબાજુના જે સ્વયંસેવકો છે, આજુબાજુના જે સેવાભાવી લોકો છે, એ લોકો આ સમાજની સાથે સમરસ થઈ આ સમાજની સાથે મળી અને કેવી રીતે કાર્ય કરવું અને આ સમાજનું કેવી રીતે ઉત્થાન કરવું. આપણા જ ભાઈઓ છે જે ભાઈઓ અત્યારે અમુક કારણોસર સમાજની મુખ્ય ધારાથી થોડાક પર છે, એને આપણી સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવવા એના માટેના જે સમાજના જે પ્રયાસો છે, સમાજે સાથે મળી અને બંને સમાજે પરસ્પર એક સાથે રહી અને આ કાર્ય કરી અને સમાજને એકરસ કરી અને ઉન્નત રાષ્ટ્ર, ઉન્નત સમાજ અને સમરસ સમાજ બનાવવા તરફના પગથિયામાં પણ પ્રયાણ કરવું પડશે. એના માટેનો એક સરસ જેને કહેવાય જંગલમાં મંગલ. અત્યારે તમારે અહીંયા આવવું હોય તો 3 કિલોમીટર જંગલમાં આ વસ્તીને તમારે ગોતવું પડે અને ત્યાં રહેતા આપણા ભાઈઓ જે છે એ ભાઈઓ સાથે મળી હળી મળી અને આમના ઉત્સાહ સાથે આનંદ સુખ દુઃખમાં આપણે ભાગીદાર થઈ અને એ સમાજને સતત કેવી રીતે મુખ્ય ધારામાં આવી અને રાષ્ટ્ર નિર્માણમાં એ પણ આપણને ઉપયોગી થાય, એમાં સંસ્કારિત થાય, શિક્ષિત થાય, એવી રીતે સેવા સાધના ટ્રસ્ટ દ્વારા આપણે અહીંયા સંસ્કાર કેન્દ્ર બી શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર ગુરુજી રોજના 2 કલાક અહીંયા છોકરાઓને આવી અને શિક્ષણ વ્યવસ્થાની બી અહીંયા વ્યવસ્થા થયેલી છે અને અન્ય વ્યવસ્થાઓ માટે બી સમાજ સાથે મળી અને આ સમાજની સાથે છે અને આ સમાજ કેવી રીતે પ્રગતિ કરે એના માટેના સતત પ્રયત્ન થતા રહે એવી જ અહીંયાથી આપણી નીમ છે. અસ્તુ. અમે આજની તારીખે બિદડા ગામની અંદર આ અમારી કુળદેવી માતા ચામુંડાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બિદડા ગામ અને સંઘ VHPના સહકારથી અમે આજે એક ભવ્ય કાર્યક્રમ કરી અને આ સમાજની અંદર
પ્રથમ દાખલો અમારી પાસે ઇતિહાસની અંદર બને છે. ભવિષ્યની અંદર પણ અમે આ સમાજના માણસોને સનાતન ધર્મ તરફથી જે કોઈ સાથ અને સહકાર મળશે એ અમારી સમાજ એની ઋણી રહેશે. અહીંયા જે દાતાઓએ જે દાન કરી અને જે આ સહયોગની અંદર અમને સપોર્ટ કર્યો છે એમનો પણ અમે ખૂબ આભારી છીએ. અને આ ગામના પણ આગેવાનોનો પૂરતો સહકાર મળેલ છે એ બદલ અમે એમનો ખૂબ જ આભારી છીએ. ચામુંડા માતાની દેન અને કૃપાથી અમારા સમાજની અંદર જે જાગૃતિ ધર્મ તરફની જે ભાવના છે એ દિન પ્રતિદિન વધે અને સમાજ એક થઈ અને સમાજના અંદર દૂષણો કાઢી ધાર્મિક ભાવના તરફ આગળ વધે એટલી જ હું વિનંતી કરું સમાજને. આવનારા મહાનુભાવો ડૉક્ટર સાહેબ અને બીજા જે મહાનુભાવો આવ્યા છે એ બદલ એમનો પણ હું સમાજ વતી ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.